નમસ્કાર, હું છું રાહુલ ઠુમર અને આજે આપણે જોવા જઈ રહ્યા છીએ ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ ઇન ગુજરાતીમાં ચાલતી લેક્ચર સિરીઝમાંનો એક ટોપિક એટલે કે બીજી નંબર સિસ્ટમમાંથી ડેસિમલમાં. એટલે કે જો તમને કોઈ નંબર બાઇનરી કે જેનો આધાર 2 છે, ઓક્ટલ કે જેનો આધાર 8 છે અને હેક્સાડેસિમલ કે જેનો આધાર 16 છે અને તે નંબરને તમારે ડેસિમલમાં એટલે કે દશાંશ પત્તી જેનો આધાર 10 હોય તેમાં કન્વર્ઝન કે રૂપાંતરણ કરવાનું હોય તો તેના માટે આજે આપણે ચર્ચા કરવાના છે. મિત્રો, આપણે આગળના લેક્ચરમાં ડેસિમલમાંથી બીજી નંબર સિસ્ટમ એટલે કે તમને નંબર ડેસિમલમાં આપેલો હોય અને તમારે તેને બાઇનરી, ઓક્ટલ કે હેક્સાડેસિમલમાં કન્વર્ઝન કરવાનું હોય તો તેના માટે આપણે જોયેલો હતો. જો તે તમે વિડીયો લેક્ચર ના જોયો હોય તો ઉપર આઈ બટન પર ક્લિક કરીને તમે તે વિડીયો લેક્ચર જોઈ શકો છો. તેમજ ડિસ્ક્રિપ્શનમાં હું તે વિડીયો લેક્ચરની લિંક આપી દઈશ, ત્યાંથી પણ તમે તે વિડીયો લેક્ચર જોઈ શકો છો. અને હા, હજુ સુધી તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો અને બેલ બટન પર ક્લિક કરી લો, જેથી કરીને આવનારા વિડીયો લેક્ચરનું નોટિફિકેશન તમને અચૂક મળતું રહે. તો ચાલો જોઈએ આજનો વિડીયો લેક્ચર. હવે બીજી નંબર સિસ્ટમમાંથી ડેસિમલમાં એટલે કે બાઇનરી, ઓક્ટલ અને હેક્સાડેસિમલમાં તમને નંબર કોઈ આપેલો છે અને તે નંબરને તમારે રૂપાંતરણ તેનું દશાંશ પત્તી એટલે કે જેનો આધાર 10 હોય તેવી નંબર સિસ્ટમમાં કન્વર્ટ કરવાનું છે. તો તેના માટે આપણે ચર્ચા કરીશું. તો ચાલો આપણે એક નંબર લઈએ. જેમ કે મારી પાસે એક નંબર છે 101.01. નંબર તમને બાઇનરીમાં આપેલો છે અને એ જ નંબરને તમારે ડેસિમલ એટલે કે દશાંશ પત્તીમાં કન્વર્ઝન કરવાનો છે. તો મિત્રો, એના માટે હું તમને અહીંયા એક વસ્તુ કહું છું, તે યાદ રાખજો. સૌ પ્રથમ આપણે શું કરવાનું છે, અહીંયા આપેલ નંબર છે ના અંકોનું સ્થાન નક્કી કરવું. સ્થાન નક્કી કરવું. તો હવે અંકોનું સ્થાન કઈ રીતે નક્કી કરવું? તો મિત્રો, તેના માટે તમારે સૌપ્રથમ પોઈન્ટ, જો તમને પોઈન્ટવાળી નંબર આપેલો છે તો, અને જો પોઈન્ટવાળો નંબર આપેલો જ નથી તો ડાયરેક્ટ તમારે ડાબી બાજુથી શરૂઆત કરવાની અને ડાબી બાજુ ચાલવાનું. રેડી? પોઈન્ટમાં અહીંયા આપણે વાત કરીએ તો આપણી પાસે કયો નંબર છે? તો કે 101 પોઈન્ટ છે અને પોઈન્ટની આ બાજુ છે 01. રેડી? અને આ બાજુ જમણી છે. તો પોઈન્ટની ડાબી બાજુથી આપણે શરૂઆત કરવાની. 0, 1નું સ્થાન કેટલું થશે? 0 થશે. 0નું સ્થાન કેટલું થશે? 1 થશે. અને અહીંયા 1નું સ્થાન કેટલું થઈ જશે? 2 થઈ જશે. એ રીતે જ્યાં સુધી અંક આપેલા છે ત્યાં સુધી તમે આગળ ચાલવાનું. એ જ રીતે પોઈન્ટની પોઈન્ટની જમણી બાજુ. હવે અહીંયા આપણે શરૂઆત ક્યાંથી કરી હતી? 0થી કરી હતી. તો અહીંયા આપણે ડાયરેક્ટ 0 પછી શું લેશું? -1. અને આ 1 માટે આપણે શું થઈ જશે સ્થાન કિંમત? તો કે -2 સ્થાન કિંમત થઈ જશે. હવે અહીંયા સ્થાન કિંમત તો આપણે નક્કી કરી લીધી. હવે આપણે જે નંબરમાંથી કન્વર્ઝન કરવું હોય, જે નંબરમાંથી રૂપાંતરણ કે કન્વર્ઝન કરવું હોય આપણે, તેના આધાર કે જેને આપણે બેઝ કહીએ, તેનો ઉપયોગ કરવાનો. અને તે અંક હોય તે અંકના સ્થાન કિંમતને આધારની ઘાત તરીકે લેવી. હવે આ કઈ રીતે આપણે એપ્લાય કરીએ તે જોઈએ મિત્રો. તો હવે આપણી પાસે નંબર શું છે? 101.01. બાઇનરીમાંથી શેમાં કન્વર્ટ કરવાનો છે? ડેસિમલમાં. એટલે કે 2 નંબરવાળી સિસ્ટમમાંથી 10 નંબર કે 2 આધારવાળી નંબર સિસ્ટમમાંથી 10 આધારવાળી નંબર સિસ્ટમમાં આપણે કન્વર્ઝન કરવાનું છે. તો હવે કંઈ નથી મિત્રો, અહીંયા આપણે ઓલરેડી સ્થાન કિંમત નક્કી કરી જ લીધા છે. રેડી? તો હવે અહીંયા જો, જેમ કે મારી પાસે પોઈન્ટ છે ત્યાંથી હું
ડાબી બાજુ ચાલું છું તો કે પહેલો મારો અંક છે 1, એને ગુણ્યા જે નંબરમાંથી રૂપાંતર કરવાનું છે તેનો આધાર, તો કે કયા નંબરમાંથી, તો કે બાઇનરી, તો કે તેનો આધાર કેટલો લેવાનો છે 2, અને તે નંબરની સ્થાન કિંમત, એની સ્થાન કિંમત છે કેટલી છે, અહીંયા 1 છે, એની સ્થાન કિંમતની વાત કરીએ તો કેટલી થાય છે 0, તો તે આધારને 0 આપી દેવાનું. બસ આ રીતે આગળ ચાલવાનું છે. એ જ રીતે શું થશે હવે 0 ગુણ્યા 2, એની સ્થાન કિંમત કેટલી હતી, તો કે 1 હતી, વત્તા 1 ગુણ્યા 2ની કેટલી સ્થાન કિંમત થઈ જશે, હવે 2ની કેટલી ઘાત થઈ જશે, તો કે 2. શું કામ, કારણ કે આ 1 છે ને આધાર કેટલો હતો, એનો સ્થાન કિંમત કેટલું હતું, તો કે 2 હતું, પોઈન્ટ, વત્તા હવે આ બાજુ ચાલવાનું છે તો કે 0 ગુણ્યા 2ની -1 ઘાત, વત્તા 1 ગુણ્યા 2ની -2 ઘાત. શું કામ, કારણ કે એ 1ની સ્થાન કિંમત કેટલી હતી, -2 હતી. બસ હવે કંઈ નથી, અહીંથી આપણે સાદું રૂપ આપવાનું છે, તો ચાલો સાદું રૂપ આપી દઈએ. તો 1 ગુણ્યા 2ની 2 ઘાત એટલે 4, વત્તા 0 ગુણ્યા 2ની 1 ઘાત એટલે તો કે 2, વત્તા 1 ગુણ્યા 2ની 0 ઘાત, કોઈ પણની 0 ઘાત હોય તો જવાબ શું મળે, ઓલવેઝ 1. પછી આ પોઈન્ટ હતો તો કે પોઈન્ટ, વત્તા 0 ગુણ્યા, હવે ઘાત અહીંયા નેગેટિવ છે તો એને આપણે ભાગાકારમાં લઈ જશું તો એ કેવી ઘાત થઈ જશે, પોઝિટિવ, તો કે 2ની 1 ઘાત, વત્તા 1 ગુણ્યા, એ જ રીતે અહીંયા પાછા લઈ જશું તો કે 2ની 2 ઘાત. બરોબર છે. આગળ ચાલીએ તો 1 ગુણ્યા 4 એટલે કેટલા થશે, 4, વત્તા 0 ગુણ્યા 2, તો જવાબ શું આવશે, ઓલવેઝ 0, વત્તા 1 ગુણ્યા 1, તો એનો જવાબ કેટલો આવશે, 1. પછી શું છે તો કે પોઈન્ટ, તો કે પોઈન્ટ, પછી વત્તા 0 ગુણ્યા કોઈ પણ વસ્તુ હોય જવાબ શું આવવાનું છે, 0 જ આવવાનો છે, વત્તા 1 ગુણ્યા 1ના છેદમાં શું થઈ જશે, 2ની 2 ઘાત છે તો કે 4. આગળ ચાલીએ તો કે 4 વત્તા 0 વત્તા 1 એટલે પોઈન્ટની આ બાજુ છે તેનો જવાબ શું આવશે બધો, તો કે 5, પોઈન્ટ એઝ ઇટ ઇઝ, વત્તા 0 વત્તા 1 ગુણ્યા 1ના છેદમાં 4. હવે 1ના છેદમાં 4 છે એને આપણે ભાગાકાર કરીએ કેલ્સી તો તમને આવો કંઈક જવાબ મળશે 0.25. બરાબર છે, 0.25. તો અહીંયા શું થઈ જશે, વત્તા 0 વત્તા 1 ગુણ્યા 0.25. અહીંયા મેં 0 એમને જ રાખ્યો છે જેથી કરીને તમે કન્ફ્યુઝ ના થાવ. અને અહીંયા 1 ગુણ્યા આની કિંમત કેટલી થઈ ગઈ છે, 1ના છેદમાં 4, તો કે 0.25 એ જ લખેલી છે. આગળ વધીએ તો કે 5 પોઈન્ટ, હવે આ બધાનું આપણે સરવાળો કરી લઈએ પોઈન્ટ પછીના જે આંકડા છે તેનું, તો કે શું આવશે, 1 ગુણ્યા 0.25 વત્તા 0, તો શું જવાબ આવશે, તો કે 0.25. રેડી, આ વત્તા આવશે અહીંયા આગળ. રેડી. હવે જો મિત્રો આપણી પાસે 5.0 વત્તા જોવા જઈએ તો 0.25 છે અને બંનેનો સરવાળો કરશું તો શું કઈ રીતે થશે, તો કે 5.0 વત્તા 0.25, તો શું જવાબ આવશે, 5, 0 વત્તા 2 એટલે 2.5 વત્તા 0 એટલે 5. મિત્રો અહીંયા મેં સરવાળો કરીને એટલે બતાવ્યો છે. ઘણા મિત્રો છે ને ભૂલ કરે છે, અહીંયા કઈ રીતે સરવાળો કરી નાખે છે, 5 અને 2 0.25 આ રીતે સરવાળો કરી નાખે અને તેને જવાબ આવે છે 5.75. આવો કંઈક ઘણીવાર જવાબ હું જોતો હોઉં છું, તેટલા માટે હું કહું છું કે આવી મિસ્ટેક ના થાય. તો હવે શું આનો જવાબ આવ્યો આપણો 5.25. હવે આ જે નંબર મળ્યો તે નંબર આપને કેમાં મળ્યો છે, ડેસિમલમાં મળ્યો છે. એનો મતલબ 101.01નો આન્સર દશાંશ પત્તીમાં શું થશે, 2.25. છે ને એકદમ આસાન મિત્રો. હવે કંઈ નથી, હવે જો તમારી પાસે નંબર સિસ્ટમ ઓક્ટલમાં આપેલી હોય, કેમાં, ઓક્ટલમાં, તો હવે શું ફરવાનું છે, કંઈ નહીં. સૌપ્રથમ તમારે આપેલ નંબરનું સ્થાન નક્કી કરવાનું છે, પછી એનો આધાર કેટલો થઈ જવાનો છે, તો કે 8. તો અહીંયા તેનું તમે 8 સાથે
મલ્ટીપ્લાય તે અંક સાથે થશે. હવે તે કઈ રીતે થશે તે આગળ જોઈએ. હવે ચાલો આપણે એક નંબર લઈએ, ઓક્ટલ નંબર લઈએ. મારી પાસે એક ઓક્ટલ નંબર છે 25. હવે હું દશાંશ વગરનો લઉં છું, જેથી કરીને દશાંશ વગરનો હોય તો કઈ રીતે થાય તે પણ તમને આઈડિયા આવી જાય. તો અહીંયા 25 ઓક્ટલમાં છે અને તમારે તેને આધાર 10 એટલે કે ડેસિમલમાં કન્વર્ઝન કરવાનું છે. તો એના માટે કંઈ નહીં, સેમ વસ્તુ, સૌપ્રથમ સ્થાન નક્કી કરવું. તો અહીંયા 25 છે, બરોબર છે. પોઈન્ટ તો છે જ નહીં, તો ડાયરેક્ટ આ બાજુ ચાલવાનું છે. તો કે 5નું સ્થાન કેટલું થઈ જશે? 0. અને 2નું સ્થાન કેટલું થઈ જશે? 1. રેડી? તો હવે હું આગળ ચાલુ છું. તો કે 5 ગુણ્યા, હવે અહીંયા ગુણ્યામાં આધાર કયો લેવો પડશે? 8, કારણ કે નંબર સિસ્ટમ કઈ છે? ઓક્ટલ. અને સ્થાન 5નું કેટલું છે? તો કે 0. તો એને 8ની કેટલી ઘાત થઈ જશે? 0 વત્તા, હવે એ જ રીતે 2 ગુણ્યા આધાર કેટલો રહેવાનો? 8. અને 2નું સ્થાન કેટલું થઈ જશે? અહીંયા 1 છે, તો કે 8ની 1 ઘાત. રેડી? તો હવે 2 ગુણ્યા 8ની 1 ઘાત એટલે 8 વત્તા 5 ગુણ્યા 8ની 0 ઘાત. કોઈ પણની 0 ઘાત હોય તો જવાબ શું મળે? ઓલવેઝ 1 મળે. રેડી? તો કે 8 2 16 વત્તા 5 એકુ 5 અને 16 પ્લસ 5 એટલે જવાબ શું મળશે? 21. કેમાં મળશે આ નંબર? આપને ડેસિમલમાં મળશે. તો આનો જવાબ શું થઈ જશે? 2 1. રેડી? તો ફાઇનલ આન્સર આવો તમે લખી શકો કે આપણે ઓક્ટલ જે હતો 25 એ તમે ડેસિમલમાં તમને કેટલો મળ્યો નંબર? 21 મળ્યો. રેડી મિત્રો? છે ને એકદમ ઇઝી. ચાલો હજી એક આપણે નંબર લઈએ હેક્સાડેસિમલમાં, જેથી કરીને તમને હેક્સાડેસિમલમાં બી કઈ રીતે કન્વર્ઝન થાય તે આપણે જોઈ લઈએ. રેડી? હવે હું હેક્સાડેસિમલમાં એક પોઈન્ટવાળો જ નંબર લઉં પાછો, જેથી કરીને તમને આઈડિયા આવી જાય. હું નંબર લઉં છું A2.F. મિત્રો અહીંયા ખાસ કરીને મેં ABCD વાળો નંબર લીધો છે, જેથી કરીને તમને ખ્યાલ આવે કે તે નંબર આપેલો હોય તો તેનું પણ કઈ રીતે કન્વર્ઝન થઈ શકે. તો કેમાં આપેલો છે નંબર? હેક્સાડેસિમલમાં. અને તમારે કન્વર્ટ કેમાં કરવાનો છે? 10 નંબર એટલે કે દશાંશ પદ્ધતિ કે ડેસિમલમાં કરવાનો છે. અને 16 આધાર છે, એટલે કે નંબર કેમાં આપેલો છે? તો કે હેક્સાડેસિમલમાં. તો કંઈ નથી, સ્થાન કિંમત નક્કી કરો. હું અહીંયા ડાયરેક્ટ કહી દઉં છું, 2ની સ્થાન કિંમત ડાબી બાજુ ચાલુ તો શું થઈ જશે? 0. અને એની સ્થાન કિંમત કેટલી થઈ જશે? 1. અને એ જ રીતે એફની કેટલી થઈ જશે? હું અહીંયા તમને યાદ રહી એટલે લખું છું, એફની થઈ જશે -1. પોઈન્ટ પછી 2ની કેટલી થઈ જશે? તો કે 0. અને એની કેટલી થઈ જશે? 1. રેડી? હું ડાયરેક્ટ હવે ઉપયોગ કરું છું અહીંયા, જેથી કરીને તમને ખ્યાલ આવે. તો હવે પોઈન્ટ એમને એમ લખી દઉં છું. 2 ગુણ્યા કેમાંથી કન્વર્ઝન કરવાનું છે? તો કે હેક્સાડેસિમલમાંથી. તો કે એનો આધાર કેટલો હોય? તો કે 16. અને 2નું સ્થાન કેટલું છે? તો કે આપણે જોઈ લીધું ઓલરેડી, કેટલું છે? 0. તો કે 16ની કેટલી ઘાત થઈ જશે? 0 વત્તા A ગુણ્યા 16. અને એનું સ્થાન કિંમત કેટલું છે? તો કે 1. પોઈન્ટ એઝ ઇટ ઇઝ વત્તા F ગુણ્યા 16. એફનું સ્થાન કિંમત કેટલું છે? -1, કારણ કે પોઈન્ટથી જમણી બાજુ આપણે સ્થાન કિંમત માઇનસથી શરૂઆત થાય. રેડી? બરોબર છે? હવે જો ખાસ કરીને મિત્રો આપને ખ્યાલ છે કે હેક્સાડેસિમલમાં એ હોય તે એકચ્યુઅલમાં કયો નંબર છે? તો કે 10 છે, બી છે તો કે 11 છે, સી છે તો કે 12 છે, ડી છે તો કે 13, ઈ છે તો કે 14 અને એફ છે તો 15. તો હવે આપણે કેલ્ક્યુલેશન કરવા માટે અહીંયા ડાયરેક્ટ એની કિંમત મૂકવાની થશે. તો એની કિંમત હવે આપણે અહીંયા કેટલી મૂકવાની થશે? એ એટલે 10 ગુણ્યા 16ની 1 ઘાત એટલે 16 થઈ જશે, પ્લસ 2 ગુણ્યા કોઈ પણની 0 ઘાત એટલે જવાબ 1 મળશે, પોઈન્ટ, પ્લસ એફ એટલે કેટલા છે આપણી પાસે? તો કે 15 ગુણ્યા 16ની -1 ઘાત છે, તો એને આપણે ડિનોમિનેટરમાં લઈ જશું તો ઘાત કેવી થઈ જશે? પ્લસ થઈ જશે, તો કે 16ની 1 ઘાત. રેડી? તો હવે અહીંયા 10 ગુણ્યા 16 એટલે શું જવાબ મળશે આપને? 160 વત્તા 2 ગુણ્યા 1 એટલે કેટલો જવાબ મળશે? તો કે 2 પોઈન્ટ વત્તા 15 ગુણ્યા
1/16 એનું જો તમે કેલ્ક્યુલેટર ઉપયોગ કરશો તો જવાબ 0.9375 મળશે. રેડી? હું અહીંયા જવાબ ડાયરેક્ટ અહીંયા 1/16નો ડાયરેક્ટ મેં લખ્યો છે. અને આગળ વધીએ તો 160 વત્તા 2 એટલે કેટલા થઈ જશે? 162 પોઈન્ટ એઝ ઇટ ઇઝ વત્તા 15 ગુણ્યા 0.937 તમે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી લેજો. એનો જવાબ આવો કંઈક મળશે તમને 14.0625. હવે અહીંયા આપણે સરવાળો કરી લઈએ તો સરવાળો પોઈન્ટ અહીંયા છે અને એક અહીંયા છે. રેડી? તો કે 162.0 રાખું છું. અહીંયા પોઈન્ટ છે તો પોઈન્ટ પછી આપણી પાસે શું સંખ્યા હતી? 0625 અને અહીંયા શું સંખ્યા આવશે? 14 પોઈન્ટ. પોઈન્ટની સાથે પોઈન્ટ છે, ખાસ જોવાનું તે. તો કે 5260 પોઈન્ટ. 2 ને 4 6, 6 ને 1 7 અને અહીંયા 1. તો આખો જવાબ શું મળ્યો? 176.625. તો જવાબ 176.0625 મળશે. તો મિત્રો આશા રાખું છું તમને બીજી નંબર સિસ્ટમમાંથી ડેસિમલ એટલે કે બાઇનરીમાંથી કે પછી નંબર ઓક્ટલમાં આપેલો હોય કે પછી નંબર હેક્સાડેસિમલમાં આપેલો હોય અને તમે આરામથી ડેસિમલ એટલે કે દશાંશ પત્તીમાં આરામથી તમે કન્વર્ઝન કરી શકો. મિત્રો અહીંયા જોવા જઈએ ને તો તમારે માત્ર ને માત્ર 2 જ વસ્તુ યાદ રાખવાની છે. સૌપ્રથમ તમારે જે નંબર આપેલો છે તેનું તમારે પોઈન્ટની ડાબી બાજુ અને જમણી બાજુના અંક છે તેનું સ્થાન કિંમત નક્કી કરવાનું છે અને એ જ સ્થાન કિંમતનો તમારે જે નંબરમાંથી કન્વર્ઝન કરવાનો છે એના આધારનો, જેમ કે બાઇનરીમાંથી કરવાનો હોય તો બાઇનરીના આધારને તે અંકની સ્થાન કિંમતની ઘાત આપવાની. રેડી? બસ આટલું જ છે. અને છતાં પણ તમને કોઈ પણ જાતનો ડાઉટ હોય તો તમે કોમેન્ટ કરજો, જેથી કરીને હું કોમેન્ટમાં તમને સોલ્વ કરી શકું. અને હા મિત્રો, જો તમને વિડીયો મારો પસંદ આવતો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને કોમેન્ટમાં જણાવો, જેથી કરીને મને આવા જ વિડીયો લેક્ચર બનાવવા માટે પ્રેરણા મળતી રહે. ધન્યવાદ મિત્રો.